અહીંયા બધીને રેડી કર 17મું વર્ષ બેઠું. અરે તે પછી આવ્યા જ નથી. ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું એક નવા મસ્ત મજાના બ્લોગમાં, એક ફૂલ એનર્જી સાથે, એક ફૂલ કોન્ફિડન્સ સાથે. એન્ડ યસ, જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આજે છે ગુરુ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂનમ. અને આ વિડીયો તમારા સુધી પહોંચશે ત્યાં તો ગુરુ પૂનમ પૂરી પણ થઈ ગઈ હશે. એન્ડ અમારું જે કાલે સખી મિલન પણ છે શુક્રવારે, તો બ્લોગમાં બન્યા રહેજો. એન્ડ ચેનલને હજુ કહું છું સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મારા દરરોજ હું બ્લોગ મૂકું છું એના નોટિફિકેશન પણ તમને મળતા રહે. એટલે આપણે સખી મિલનમાં પણ બહુ ધમાલ કરવાની છે, મજા કરવાની છે. એન્ડ આવનારા દિવસોમાં હાર્વીનો બર્થડે પણ આવવાનો છે, તે બધા જ વિડીયો હું તમારી સાથે શેર કરીશ. સો પ્લીઝ અમારી સાથે બન્યા રહેજો. અને આ બાજુ આપણે ભાઈને પૂછી લઈએ એને સવારના નાસ્તામાં શું ખાવું છે. બ્રિજેશ, ગુડ મોર્નિંગ. સીતારામ. રોટલી. ઓકે, જો કે આપણે તો છે ને આજે પૂનમ રહ્યા છીએ. કેટલા દિવસ પછી હું આજે કોઈક વાર રહી છું, પૂનમ રહી છું. કેટલા દિવસ નહીં પણ કેટલા વર્ષો પછી. બિકોઝ હાર્વીન નહોતો ત્યારે પણ હું નહોતી રહેતી. બટ આ વખતે મને સવારમાં યાદ આવી ગયું ને કે આજે પૂનમ છે, તો મનમાં જ એમ થયું કે મારે આ પૂનમ રહેવી છે. એટલે પછી આપણે રહી નાખી છે. એટલે આપણે તો સવારે ફરાળી ચેવડો અને ચા પી લીધી છે. હજુ હવે આરવીનને જિજ્ઞેશ સૂતા છે. આરવીનને પણ બિચારાને કાલ પડ્યો છે. આ વખતે સારું એવું પડી ગયું છે, તો વાગ્યું છે. જોઈએ હવે ઉઠે પછી અને ઢોકળાની સાઈઝ વધી ગઈ છે કે નહીં, ઢોકળું મોટું થઈ ગયું છે. જો મારા ફઈજીને એક અમારા ગામડેથી એક ભાભો આવ્યા છે ને એના માટે હું ચા મૂકું છું. જો અમારા ફઈજી આવ્યા છે ને ગામડેથી ભાભો આવ્યા છે માધીપુરથી. એટલે જય શ્રી કૃષ્ણ ભાભો. અને જિજ્ઞેશ પણ આજે ઉઠી ગયા છે, દીદીનો ફોન આવ્યો હતો એટલે. અને આ બાજુ જો ભાઈ ટીવીમાં ફોનમાં છે ને ગુરુ પૂર્ણિમાનો વિડીયો મૂકે છે ને બ્રિજેશ. આ ગુરુ પૂનમ છે એટલે વિડીયો મૂકશો ને. મુકાઈ ગયો. જો આપણા ફઈ છે ને એ એન્ડ્રોઈડ ફોન વાપરે છે, એટલે એમને પણ આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરાવી દીધી છે. ફઈ વિડીયો જોતા જ હશે. ફઈ જોવો છો ને બધાને વિડીયો. ફઈ વિડીયો જોતા હોય એટલે એમને ખબર નહોતી કે હું બનાવું છું. એટલે ફઈને ચેનલ સબસ્ક્રાઈબ કરાવી દીધી. બાબુને ફઈને આપણે કહીએ છીએ કે આજે જમવા રોકાઈ જાવ, પણ એ બંને ના પાડે છે. એકચ્યુઅલી એને અહીંયા બપોરે બીજા એક દીદીને ઘરે જમવાનું છે અને સાંજે પણ એક જગ્યાએ જમવાનું છે. અને કાલે મારે સ્નેહ મિલનમાં જવાનું છે, નહીંતર કાંઈક એડજસ્ટ કરે તો હજુ જો બાબુને રોકાશે ને આપણે એને કહેશું બાબુ આવજો રોકાવ તો જમવા. હા એટલે તો કહું, કારણ કે શું ગામડેથી બાબુ આવ્યા છે એટલે હવે પછી ક્યારે આવે એનું નક્કી નહીં. બાબુ ક્યારે આવ્યા હતા છેલ્લે ગામડે? 17 વર્ષ થયા. 17મું વર્ષ બેઠું. અરે તે પછી આવ્યા જ નથી. ઓહો, તો રેકોર્ડ કર્યો તમે અહીંયા સુરત પેટલા. જો અરવિંદને કાલ પડ્યો હતો ને, તો આજે વધુ દેખાય છે. અને જો આ ઢોકળું થઈ ગયું તો આજે નિશાન દેખાય છે ને નાક બિચારાનું છોલાઈ ગયું છે. બટ આમ સારું છે, આમ વાંધો નથી. નહીતર પાછું ડૉક્ટરને બતાવવું પડે. સારું. ક્યાં વાગ્યું હતું તને? ઢોકળું? ક્યાં થયું ઢોકળું? ક્યાં થયું? તીથું? તીથું એ પાડ્યો હતો તને? તીથું એ પાડ્યો હતો? આપણે તીથુને પૂછી જોઈશું તે અરવિંદને પાડ્યો હતો એમ. ઓકે. જો આપણે બપોર માટે આજે બનાવીએ છીએ કોબીનું શાક. અને એકચ્યુઅલી આજે ગેસ્ટ આવી ગયા હતા સવારે, એટલે મારે થોડું શેડ્યુલ લેટ ચાલે છે. અને આપણે પૂનમ રહ્યા છીએ એટલે મોરૈયાની ખીચડી કરવાનો વિચાર છે. બાકી બપોર માટે તો આપણે શાક બનાવી દઈએ. ને જો આ બધું કામકાજ આપણું બાકી છે. 11 જો કે વાગી ગયા છે ઓલરેડી. વાગી ગયા છે 11:15. અને આ બાજુ જો આપણે મોરૈયાની ખીચડી કરવાની છે. કોબીજનું શાક તો થઈ ગયું છે આમાં, અને હવે રોટલી બાકી છે. તો મોરૈયાની ખીચડી માટે મેં સુધારી રાખ્યું છે આપણે પેલું બટેટા એન્ડ મરચું. શું બધું ભૂલાઈ જાય છે, યાદ નથી રહેતું. કામમાં છે ને અમુક વસ્તુ તો આપણે નામ બોલવામાં પણ આપણે હચકાય કે અને નામ શું હશે એ ટાઈપનું થઈ ગયું છે. અને આ બાજુ છે ને હાર્વિનને નવડાવીને ફ્રેશ કરી દીધો છે. તો ભાઈ ગાડી રમતા હતા, અહીંયા ઘર બનાવતા હતા ને ત્યાં પછી મોબાઈલ આવી ગયો છે મામાનો હાથમાં. શું કરે છો તું? હે શું? સારું. આજે ગુરુ પૂર્ણિમા છે દીકરા. હેપી ગુરુ પૂર્ણિમા. બોલો ગુરુ. બોલ, મમ્મા બોલાવે. ગુરુ પૂર્ણિમા. તારા ગુરુ કોણ છે? મમ્મી પપ્પા કોણ? મમ્મી પપ્પા. ઓકે.
અભયના છે ને પાણી બાબતે નખરા વધી ગયા છે. પહેલા આપને એમ કે મને ભૂ આપ, અને ભૂ આપું ને એટલે આ ટ્રોલીમાંથી કંઈક ને કંઈક વાસણ લઈને જો આમાંથી આમાં કરે. અહીંયા ઢોળું, તું હજુ પોતું મારી રહી છું ત્યારે જો અહીં ઊભું. શું કરે છો તું? તને પાણી પીવા આપ્યું છે, ઢોળવા નથી આપ્યું. પી જા ભૂ. જો જો ઢોળું જો. મારો પોતું હાલ, પોતું માર. જો આપણી મોરૈયાની ખીચડી તૈયાર થઈ ગઈ છે, હજુ ગરમ છે. અને આ બાજુ પપ્પા જમવા બેસી ગયા છે ને આરવીન પણ બાજુમાં બેસી ગયો. તો ખાવું છે? ચાલો ખવડાવું. જો આ કોડ સેટ મેં પહેર્યો છે ને ડ્રેસ, એનું મેં છે ને 3 વખત રિનોવેશન કરાવ્યું છે. પહેલાં છે ને હું બોડી હતી મારી થોડીક, પણ હાર્વિન નાનો થયો ને પછી મારું 10 કિલો વજન ઉતરી ગયું. તો એના લીધે મેં ફરીથી ફિટ કરાવ્યો. ત્યારે તો છે ને મારી બોડી એકદમ પટલી પડી ગઈ હતી. ઘણા તો મને એમ કહેતા તમે ડોસી જેવા લાગો છો. એટલું આમ સિંગલ બોડી થઈ ગઈ હતી. અને અત્યારે ફરીથી મારી બોડી વધી ગઈ છે. તો આ ડ્રેસ છે મને હવે ફિટ પડવા લાગ્યો છે. જોકે તો પણ મેં આજે પહેરી રાખ્યો. મારે પહેરવો હતો ને કેટલા ટાઈમથી મેં આને પહેર્યો નહોતો. મેં જોકે રક્ષાબંધનમાં સીવડાવ્યો હતો. એટલે બોડી આપણી પહેલાં એ નાનો થયો ત્યારે બધું ખાધું હોય ને થોડો ઘણો આરામ મને મળ્યો હતો. તો ત્યારે મારું બોડી વધી ગયું. ફરીથી પાછું 10 કિલો જેટલું ઓછું થઈ ગયું. અને અત્યારે પાછું કંટ્રોલમાં થતું આવે છે. એટલે આટલા બધા થોડા ઘણા શરીરમાં ચેન્જીસ થઈ ગયા છે. અને આ બાજુ જો અરવિંદભાઈ છે ને ફોન લઈને બેસી ગયા છે. એને વાગ્યું ને તે રડતો હતો. એટલે પછી વાગ્યું તો મીન્સ કે મેં અહીંયા હાથ અડાડ્યો ને તેને રડવા માંડ્યો. એટલે હવે ફોન લીધો છે, પણ હમણાં થોડી વારમાં સૂઈ જશે. જો આજે ગેસ્ટ આવ્યા હતા ને તો કપડાં મોઢા સૂકવ્યા હતા. એટલે અત્યારે માં દીકરો બે જો કપડાં લેવા જઈએ છીએ. કારણ કે મોઢા સૂકવ્યા હતા એટલે પવન પણ એટલો નહોતો કે હું વહેલા લઈ લઉં તો સુકાઈ જાય. અને કાલે એટલે કે શુક્રવારે અમારું સખી સ્નેહ મિલન છે, અમારું ગામનું, વેણીવદર ગામનું. તો એમાં એઝ અ મોટિવેશનલ સ્પીકર તરીકે છે ને હું પણ સ્પીચ આપવાની છું. તો પ્રિપેર તો હું થઈ ગઈ છું, પણ થોડુંક હજુ જિજ્ઞેશ મને કહે કે તું પ્રિપેર રહેજે, કે લખી રાખજે, એમ કે તું ફર્સ્ટ ટાઈમ આપે છો તો વળી બોલવામાં કંઈ આમ તેમ થાય. બટ હું આઈ થિંક 15 દિવસથી એની પ્રેક્ટિસ કરું છું. હવે જોઈએ કાલે મારું પરફોર્મન્સ કેવું રહે છે. તો તમે પણ બ્લોગમાં બન્યા રહેજો. અને એવું લાગશે ને તો હું આખા સખી સ્નેહ મિલનનો એક બ્લોગ આખો અલગથી હું વિડીયો ત્યાં લઈ લઈશ. એ પણ હું તમારી સાથે શેર કરીશ. અને મારું જે ફર્સ્ટ ટાઈમ જે સ્ટેજ પરફોર્મન્સ છે એઝ અ મોટિવેશનલ સ્પીકર કેવું રહે છે. હોપ ફોર બેસ્ટ. બાકી ભગવાન તો હંમેશા મારી સાથે જ છે અને સાથે જ રહેશે એવી હું આશા રાખું છું બધા જ કામમાં. જો આપણે નાસ્તામાં ભાઈ અને આરવીન માટે મમરા વઘારી લીધા છે. અને આપણે પૂનમરા છે એટલે ચેવડા અને ચાખી પીધી. અને આ બાજુ જો મમરા વઘારતી હતી ને ત્યાં ભાઈએ જો સોફા ઉપર ને બધે મારી પાસે કોરા મમરા લઈ ગયો અને વેર્યા. અને ચંપલ પહેરીને મામાને એમ કહે છે કે મામા ટાટા, હું ટાટા જાઉં છું. એકદમ છે ને એને આ લોક ખોલતા આવડી ગયો છે. એટલે હું છે ને પછી અહીંયા ઉપર સ્ટોપર છે ને એમાં લગાવી દઉં. નહીંતર છે ને લોક ખોલીને બહાર ઊભો રહે કે આમ જાય નહીં, પણ છે ને ટાટા ટાટા કર્યા કરે. ક્યાં જવું છે તારે? ટાટા પણ ક્યાં જવું છે? હે મારે સામું જો તો તારે મમરા નથી ખાવા? તો ચાલો મમરા ખવડાવ ચાલ. ચાલ પછી આપણે ટાટા જશું. ચાલો. અને ગુરુ પૂનમ છે આજે, તો રામમઠી જવાનો વિચાર છે, બાપુજીના દર્શન કરવા. હવે પપ્પા પણ 4 વાગે કહેતા હતા કે હું જવાનો છું. હવે પ્રસાદ લઈને આવે કે નહીં ખબર નથી. જોઈએ આવે ને તો પછી અમારે જવું છે, મારે જિજ્ઞેશને. હાર્વીને દર્શન થઈ જાય અમારે બધાને. એટલે આ પ્લાન છે. હવે જોઈએ કે સક્સેસ જાય છે કે નહીં. જો આજે ગોરમાના વ્રતનો છેલ્લો દિવસ છે ને, તો અહીંયા બધે છોકરીઓ આવે છે પોતપોતાના મમ્મીઓ સાથે અને પૂજા કરે છે. આજે જાગરણ છે એકચ્યુઅલી. રીવાની ડીશમાં છે ને મસ્ત મસ્ત વસ્તુ દેખાય છે ખાવાની. મારા અરવિંદભાઈનું ધ્યાન નથી ગયું, નહીતર ભાઈ હમણાં ઊંચા નીચા થશે. છોકરીઓ જો બધી મસ્ત મસ્ત રેડી થઈને આવી છે. મમ્મીએ બધીને રેડી કરી દીધી હશે. જોકે આજે ફરીથી ડિનરમાં આપણે ગાંઠિયાનું શાક છે, ગાંઠિયા છે અને ભાખરી બનાવીએ છીએ. અને આ બાજુ હજુ અરવિંદભાઈ થોડાક મને ડિસ્ટર્બ, થોડાક નહીં પણ વધારે કરે છે. બિકોઝ પપ્પા નથી અને જિજ્ઞેશ પણ નથી, તો એને પિતાની કેસેટ ચડી ગઈ છે આજે ફરીથી. કે પિતા શું
હમણાં પપ્પા આવે ને તો આપશે. ઓકે, હો ત્યાં સુધી તો આ ટ્રકમાં રમ. અને હવે એ કેવું શીખ્યો છે, આની ઉપર પગ દે અને આ ઊંચો થાય અને આ ડોકા કાઢે ને છે ને આ બધું વસ્તુ અડિયા કરે. હવે મારે એને જો 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 હજુ તો હું બોલું છું ને ત્યાં જો જો હવે આપણે એને કેટલોક કિચનથી દૂર રાખવું. આપણે અહીંયા કામ કરતા હોય તો વારા ઘડીએ તો એને કેટલીક વાર એમ કહું. પેલી બાજુ ભાઈ એને ટીવી કરી દીધી છે, પણ ટીવી ભાઈને જોઈ નથી. એ બિચારો છે ને એને અલગ અલગ કરી દે કાર્ટૂન ને આ તે. બટ આ હરે ફરેન છે ને અહીંયા કિચનમાં ધ્યાન રાખવા આવે, એવું બધું ચાલે છે. શું આ સારું આપણે જે કરવા જવું છે હે પપ્પા આવે પછી આપણે જે કરવા જવાનું છે. ઓકે, કેમ કરવાનું જે કેમ કરવાનું? પીટા પપ્પા આવે પછી આપશે. જા બાજુ છે ને આરવીને પપ્પા પાસે પાપા પગલી કરાવે છે. શું કરશો હારો? પપ્પક હારું છે ને પાપા પગલી નો કે પપ્પક કે શું કે? ભાઈને મજા આવી ગઈ છે. જો ફૂલાણું છે. બસ હવે પપ્પા થાકી જાય. હવે થાકી જાય પપ્પા. હવે પછી ઓકે મમ્મા હમણાં કરાવશે. તમ તાર વાંધો નહીં. અને જિગ્નેશ પેલા તમે ન્યૂઝ વાંચ્યા ઓલા સેડ ન્યૂઝ છે. જો કે તમને ખબર હોય કે ને આપણે ભાવનગર પર એક ફેમિલી જતું હતું ને 4 વ્હીલરની પલટી ગઈ. નથી જોયા તમે? રીલ ન થાડી એવી. આપણે કતાર ગામનું જ એક કપલ હતું. કપલ મીન્સ કે પતિ પત્ની, એનો 1 વર્ષનો છોકરો અને એના પપ્પા હતા ભાઈના. તો ભાવનગર ખોડિયાર માતાના દર્શન કરવા જતા. તો રસ્તામાં ગાડી પલટી ગઈ ને ડિવાઈડર સાથે કાંઈક અથડાણી. તો બાપ દીકરો નીકળી ગયા, આગળ બેઠા હોય અને પાછળ પેલા બેન અને એનો 1 વર્ષનો છોકરો બંને ગાડી સળગી ગયા કે પલટી ખાઈને ઉલટી થઈ ગઈ. ત્યાં એક્સપાયર થઈ ગયા. તો પેલા ભાઈ કાંઈ રડે છે એ વિડીયો જોઈને છે ને આપને એમ થઈ જાય કે આમ થોડુંક પેલું દુઃખ લાગી જાય કે એની ભાઈની સામે જ તે બિચારા એના પત્નીને અને છોકરાને શું મૃત્યુ થઈ જાય છે. એટલે સેડ ન્યૂઝ છે. અને આપણે પણ આના પરથી એક શીખ લેવી જોઈએ કે બને ત્યાં સુધી ગાડી આપણે ધીમી ચલાવીએ. જોકે ઘણીવાર આપણો ફોલ્ટ પણ નથી હોતો, બટ ક્યારેક સામેવાળાનો હોય ને ક્યારેક ઈશ્વરની હવે ઈચ્છા. આમાં બધું કંઈ કહેવાય નહીં. તો આ જે પરિવાર છે એને શક્તિ આપે અને જે મા દીકરો એક્સપાયર થઈ ગયા છે એને પણ ભગવાન એની આત્માને શાંતિ આપે. જોકે છોકરો એક વર્ષનો જ હતો. એના ફોટા જોયા ને તો આપણે આમ થોડુંક આપણે પણ અંદરથી દુઃખ લાગવા લાગે એવી એક ઘટના બની ગઈ છે. અને કાકડિયા જતા કાકડિયા જતા. હવે બહુ આજે ન્યૂઝમાં આવ્યું છે. તમને નથી રીલ આડી આવી એટલે મને નવાઈ લાગે છે. નહીં તો 2 દિવસથી એ ન્યૂઝ આવેલા છે, પણ મને વાત શેર કરવાનું ભૂલાઈ ગયા તો આજે મેં શેર કરી. જો આપણે રામમઢી આવી ગયા છીએ દર્શન કરવા માટે. બાકી ટ્રાફિક તો બહુ છે. વરસાદ નથી એટલે વધારે ટ્રાફિક છે. આપણે રામદેવજી મહારાજના દર્શન કરી લઈએ. જો આનંદ સ્તંભ છે એના દર્શન કરી લઈએ. ટ્રાફિક તો આજે બહુ જ છે. તમને મારો અવાજ નહીં સંભળાય કારણ કે પાછળ ભજન ચાલે છે અને એક બાજુ વરસાદ પણ શરૂ છે. અને ત્યાં પેલી બાજુ પાઠના દર્શનની લાઈન છે. જો પેલી બાજુ નાનું મંદિર દેખાય ને વાઈટ, એ ગિરનાર છે. આ રામમઢીના મંદિરની પાછળનો ભાગ છે. આ બાજુ અમે લાઈનમાં ઊભા રહી ગયા છીએ. બહુ મોટી લાઈન છે. જોકે વારો પણ જલ્દી આવી જશે. હું ને જિગ્નેશ ઊભા છે ને આ બાજુ રસોડું પણ હજુ ચાલુ છે પ્રસાદનું. દેખાશે બહુ મોટી લાઈન છે.
11 અને આપણે હજુ રામ મંદિર છીએ. અહીંયા ભજન કીર્તન ચાલે છે તો બેઠા છીએ અને આ બાજુ આપણે